કેવું છે તમને હવે? મને તો ઠીક છે, પણ તું કેમ કેમ રડે છે તું? શું થયું? શું કહું તમને? મેં આકાશને વાત કરી કે તમને મોટી હોસ્પિટલમાં લઈ જાય, તમારા રિપોર્ટ કરાવે, પણ એને પાવડ મને કહે છે એવા ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. અરે જે છોકરાને પેટે પાટા બાંધી બાંધી આપણે એને મોટો કર્યો, આજે એ જ છોકરો આપણા ખર્ચા ઉપાડવા માટે આવી વાતો કરે છે. એ નથી સમજાતું કે આપણો સગો દીકરો આપણા માટે આવા વેણ બોલી શકે છે. સરલા, તો રડવાનું બંધ કરી દે. આમ રડવાથી હવે કોઈ ફાયદો નહીં થાય. તને ખબર છે, આ આકાશ હવે આપણો દીકરો નથી રહ્યો. જ્યારથી એને અંજલિ સાથે લગ્ન થયા છે ને, ત્યારથી જેમ અંજલિ કહે છે ને એમ જ એ કરે છે. તારું અને મારું કોઈનું કઈ સાંભળતો નથી. પણ મારા હાથ બંધાયેલા છે. આપણી પાસે એટલા રૂપિયા પણ નથી કે આપણે તમારી દવા કરાવી શકીએ. પણ સુધી હું તમને કઈ નહીં થવા દઉં. આપણે જઈશું, મોટી હોસ્પિટલમાં જઈશું. તમને કઈ નહીં થવા દઉં સુધી. સરલા, તું મારી ચિંતા નહીં કર. મને કાંઈ જ નહીં થાય. ને હું તો એમ કહું છું, આપણે અત્યારે હોશિયાળું જીવન થઈ ગયું છે. આ દીકરો ને વહુ જેમ કહે ને આપણે એમ જ કરવું પડશે. તને ખબર છે, આ આકાશ નાનો હતો ને ત્યારે આપણે કેટલા સપનાઓ જોયા હતા કે દીકરો પરણશે અને મારા ગટપણની લાકડી બનશે. પણ નહીં, દરેકના સપનાઓ ભગવાન પૂરા નથી કરતો. પણ તમે આ બધું વિચારવાનું બંધ કરી દો. તમે બીમાર છો ને, તમારી જોડે હું છું. અને કહેવાય છે ને, ઘડપણમાં તો પોતાનું જીવન સાથી સાથ આપે છે, અને હું તમારી સાથે હંમેશા છું. તમે ખોટું મન ખાટું ન કરો તમારું. સરલા, મને એ વાતનો તો જરાય અફસોસ નથી કે દીકરો ભલે આપણા તરફ નથી. મને એક વાતની તો ખુશી છે કે તું મારી સાથે છે. એટલે હું તો તને કહું છું, તું મારી ચિંતા નહીં કર. મને કાંઈ જ નહીં થાય. તો હું કોની ચિંતા કરું? મારું આ ઘરમાં છે કોણ? નથી વહુ, નથી પેટનો જણો છોકરો. એક રહ્યા તમે જ છો મારા. સરલા, તું જરાય ઓછું ના આપ. હું તને કહું છું ને, મને કાંઈ જ નહીં થાય. અને આકાશ જેમ કહે ને એમ જ હવે આપણે જિંદગી જીવવી પડશે. અને તું જે મને હોસ્પિટલ લઈ જવાનું કહે છે ને, એવા ખોટા ખર્ચા આપણે નથી કરવા. આ જે પરિસ્થિતિમાં આકાશ રાખે ને આપણે એમ જ રહેવાનું છે. અને મને કાંઈ નહીં થાય. શું થશે થઈ થઈને? આ ખાટલે બેસી રહીશ, સિવાય બીજું શું થશે? પણ હું નથી જોઈ શકતી તમને આ રીતે. હવે કામ કર, હવે રડવાનું બંધ કર. મારે દવાનો સમય થઈ ગયો છે, અને દવા ડોક્ટરે દૂધ સાથે લેવાની કીધી છે. એટલે એક કામ કર, થોડી કોફી બનાવતી આવ અને દવા લેતી આવ, હું પી લઉં. સારું, બનાવી આવું છું. તમે શાંતિથી અહીંયા સુઈ જાઓ. કાંઈ વિચારતા નહીં. મમ્મી, ક્યાં સુધી તમે આમને આમ બેસા રહેશો? તમે દવા લીધી? મારે કઈ નથી લેવું. તમે બેસો, હું પાણીને દવા લઈને આવું. નથી પીવી મારે દવા. કેમ? અરે આવી જિંદગી જીવીને શું કામ છે? રહેવા દે. શું કામ આવું બોલો છો તમે? જે થયું એ થઈ ગયું. જેવી હોય એવી.
જિંદગી જીવવી તો પડશે ને. ચૂપ થઈ જાઓ મમ્મી. હા, કેટલા દિવસો વીતી ગયા પણ તમે આમને આમ રેડા કરો છો. હા, તારા પપ્પા મને મૂકીને શું કામ જતા રહ્યા? અરે આ ઘર તો નર્ક છે, નર્ક. એમના વગર હું કેવી રીતે જીવીશ? મમ્મી, હા, જીવવું તો પડશે ને. હા, મરેલા ક્યારે પાછા આવે છે? આપણા હાથની તો વાત નથી ને. આવી જિંદગી જીવીને શું કામ છે? એમના વગર જીવવું અશક્ય છે મારા માટે. આવું ના બોલો ને મમ્મી. મમ્મી, પ્લીઝ ચૂપ થઈ જાઓ. હા, તમે રડો છો ને તો મારાથી પણ સહન નથી થતું. અને આ ભાઈ ને ભાભી કેવા કઠોર હૃદયના છે. હા, પપ્પા વયા ગયા છે પણ એ ફરવામાંથી ને મોજ મસ્તીમાંથી જ ઊંચા નથી આવતા. માની હાલત શું થાય છે એ કઈ દેખાતો જ નથી. એટલે જ કહું છું, નથી જીવવું મારે પણ. આવું ના બોલાય મમ્મી. શું એકની એક વાત કરો છો? નથી જીવવું, નથી જીવવું. મમ્મી, હા, તમે રડશો ને તો મારા પપ્પાની આત્માને પણ શાંતિ નહીં મળે. એટલે પ્લીઝ તમે રડવાનું બંધ કરો. અને આ ભાઈને ભાભી નથી દેખાતા, ક્યાં ગયા છે? શું ખબર, ક્યારે કહીને જાય છે. હશે એમના રૂમમાં. આ ઘરમાં કોઈને કઈ પડી જ નથી. થાકી ગઈ છું હું તો. તમે બેસો, હું તમારા માટે દવા લઈને આવું છું. વાવ, આ સાડી તો જો કેટલી મસ્ત છે. હા, આઈડિયા ને હા, મને પણ ગમી હતી જોતા વેત, પણ જરા મોંઘી છે એવું નથી લાગતું? મોંઘી? તમને મારા માટે સાડી લેવામાં પૈસાની પડેલી છે હવે. ના ના, સારી જ છે સાડી. આપણે આ સાડી મગાવી લઈએ. અને પછી હું શું કહું છું, આ સાડી તને ગમતી હોય તો એ મગાવી લેવી છે. હા હા, એ પણ બહુ જ ફાઇન છે. મને ગમી છે આ બંને સાડી. વાહ, હાયા બાપનું મોત થઈ ગયું છે અને તમને બંને તો શોપિંગ માંથી જ ઊંચા નથી આવતા. નહીં કાઈ પડી છે કે નથી પડી? અને મને બધી જ ખબર છે કે તમે બંને મમ્મી પપ્પા સાથે કેવી રીતે વર્તન કરતા અને કેવી રીતે એને સાચવતા હતા. હા, પપ્પાનું મૃત્યુ થયું છે ને હે તમારા બંનેની લાપરવાહીના લીધે જ થયું છે. નિધિબેન, જીભને થોડી કંટ્રોલમાં રાખીને વાત કરો. આ પપ્પાનું મૃત્યુ થયું છે ને એ અમારા કારણે નથી થયું. એનું આયુષ્ય ખૂટ્યું હતું એટલે મરી ગયા. એમાં શું મોટી વાત છે? ભાભી, હા, તમે ના બોલો ને તો જ વધારે સારું છે. તો પણ તું પણ ના બોલ ને. આ તું શું કામ ને અહીંયા આવીને તમાશો ઊભો કરે છે? શાંતિથી વાત કરી શકે ને. અને આમ પણ આ સાડી નથી તો સાડીની શોપિંગ કરીએ તો તને શું વાંધો છે? હવે પપ્પા તો ગયા, એ તો કઈ પાછા આવવાના નથી. ખોટે ખોટી અહીંયા આવીને બધાના મગજ બગાડે છે. શું કહે છે તું? હું અહીંયા શું કામ આવી છું એમ? જેટલો તારો બાપ હતો ને એટલો એ મારો બાપ છે. હા, બાપ મરી ગયો એનો તને તો કઈ ફરક નથી પડતો. અરે પેટમાં પાણી એ નથી હલતું. પણ હું એની દીકરી છું ને એટલે મને એનું પેટમાં દાજે છે એટલે આવી છું. પણ હવે પેટમાં દાજે તો પણ શું ફરક પડવાનો છે? એ આવવાના તો નથી ઉપરથી નીચે. તો પછી શું કામ ને ખોટે ખોટી પંચાયત કરે છે? અને આમ પણ મારા ઘરમાં આવીને તારે મારી પંચાયત કરવાનો કોઈ જ હક કે ફરજ નથી બનતી. હા, અમે તને એવો અધિકાર પણ નથી આપ્યો. ઓ ભાઈ, એક મિનિટ. હા, મારું ઘર શું છે? હે? હા, જેટલો આ ઘરમાં તારો હક છે ને એટલો મારો પણ હક છે, બરાબર? એટલે જીવું છું ને ત્યાં સુધી આ ઘરમાં તો હું આવીશ જ. ઓ બેન, અવાજ જરા છે. તું તો તારું મોઢું બંધ જ રાખજે, બોલતી જ નહીં. મારા સ્વર્ગ જેવા ઘરને તે નર્ક બનાવી દીધું છે. આ બધું જે કઈ થયું ને એ બધું તારા જ લીધે થયું છે. મારા ભાઈનો મગજ ફેરવી નાખ્યો અને મારા ઘરની પથારી ફેરવી નાખી છે. અવાજ નીચે રાખીને વાત કરો. અવાજ તારો નીચે રાખ. શું કામ નીચે રાખું? અરે પણ તમે બંને બંધ થાવ ને. આ શું કામ માથાકૂટ કરો છો? અરે સમજ ને, એને તો મગજ જ નથી. પપ્પા મરી ગયા છે એનો ઇલ્ઝામ આપણા ઉપર હું કામ લગાવે છે? એ કઈ સોના ચાંદીના હતા કે જીવવાના હતા? આટલું બધું હોય તો અમર રાખવા હતા ને. આ તો દવાખાને લઈ ગયા હોત ને તો જીવત જ. કારણ કે એની પરવા તો હતી ને તમને લોકો
કારણ કે હોસ્પિટલે નહીં લઈ જવાના અને સરખું ખાવાનું પણ નહોતા આપતા. એ તો હું જોતી જ હતી. તમારા હાથ પગ ભાંગી ગયા હતા. તું અહીંયા હતી હમ. હા તું અહીંયા નહોતી એવું નહોતું લઈ ગઈ હોત તો જીજાજીને ફોન કરવો તો ને કે લાવો મારા ભાઈને પૈસાની જરૂર છે મારા પપ્પાને બચાવવા છે આ ત્યારે તો કઈ આ બધી સલાહ સૂચન યાદ ન આવ્યું અને હવે આવી છે અમને સમજાવવા તે જાને બેન તારું જઈને કામ કર ને ખોટે ખોટી માથાકૂટ ના કર લઈ જ જાત પણ મમ્મીએ ના પાડી હતી ને એટલે ના લઈ ગઈ. અને મારી સાથે છે ને જીભાજોડી કરવાની તમારા લોકોએ કાંઈ જરૂર નથી. સમજાણું? અમે આવ્યા અને જઈને મમ્મીને કહે છે મમ્મીએ ના પાડી હોય તો મમ્મી છે એના હકદાર અમે નથી. અમે માર્યા હોય એવી રીતના જ્યારે હોય ત્યારે આવીને કહે છે કે મારી નાખે તો શું ગયા તો ગયા. એ ગૌઠો બુઠો બાપ મર્યો છે એના બદલામાં ભાઈ ભાભીને મારવા ઊભી થઈ છે. ને હવે એની વાતોમાં ધ્યાન નહીં આપવાનું આપણે આપણું શોપિંગ બતાવ ચાલ દિમાગ ખરાબ કરી નાખ્યું. જઈએ ને તારું દિમાગ સારું કરવા માટે આપણે જઈએ મૂવી હા ચાલ બેબી ધ્યાન દે અંજલિ હા બધું કામ છોડ ને મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. હા બોલો. જો વાતમાં એવું છે કે હા પપ્પાનું મૃત્યુ થયું ને એને આજે 1.5 મહિના જેવું થયું એટલે બ્રાહ્મણ મળ્યા હતા એમણે મને બધી વાત કરી. એમણે કહ્યું છે કે પપ્પાના આત્માને શાંતિ મળે ને એટલે એમની બધી વિધિઓ કરાવવાની છે અને ખાસ કરીને એમણે તો વાસ નાખવાનું કહ્યું છે. પાછું સાથે સાથે બ્રાહ્મણોને થોડું ઘણું સીધું આપવાનું. હે એ બધા ધતિંગ કઈ કરવાના થતા નથી બરાબર છે. એ પપ્પા ગયા ઉપર એની સાથે સીધું વિધું ને બધું ગયું એની હારે બરાબર છે. મારે બધી કઈ જફા જોઈએ નહીં હવે. અંજલિ રીત રિવાજ છે રીત રિવાજ પ્રમાણે ગાયને ઘાસચારો આપવો પડે અને પછી થોડું ઘણું જે કઈ પણ દાન પુણ્ય થતું હોય બધું કરવું પડે એટલે કરી નાખીએ ને. મતલબ કે પપ્પા જો જીવ્યા ત્યારે પણ આપણને સુખેથી રહેવા નહોતા દેતા બરોબર. હવે મર્યા પછી આપણને એમનો આત્મા નડે એના કરતા તો સારું છે ને કે એકવાર એમને મોક્ષ અપાવી દઈએ. જો આકાશ એ બધા રીત રિવાજની મને કાંઈ જ ખબર નથી બરાબર છે. મને ખાલી એટલી ખબર છે કે પપ્પા મરી ગયા છે. મર્યા પછી એને કઈ પોક થાય નહીં. એ ગયા બધું લઈને ગયા બરાબર છે. મારે બધા કઈ નાટક જોઈએ નહીં ઘરમાં. ભોગ થાય કે ના થાય પણ આ દોષી પુરાણ પ્રમાણે બધું કરવું પડે નકર લોકો આપણી વાતો કરશે. અરે એ બધા જૂના જમાનાની વાત લઈને ક્યાં તમે બેઠા છો? એ ગયા છે તો પણ શાંતિ લેવા દેતા નથી મર્યા પછી પણ આ માણસ તો ખબર નહીં. અને આ શું તમે ક્યારના વાસ મંડાણા છો? કાગડાને વાસ નાખવાથી શું પપ્પા કઈ ઉપરથી નીચે ખાવા આવવાના છે? કાગડો બનીને જીવતા એને ક્યારે ખાવા દીધું છે આપણે? નહીં ને. તો બસ આ બધી બ્રાહ્મણની વાત ખોટી મગજમાં ના લેવાની હોય. અરે પણ આ બધું હું નથી જાણતો વધારે પડતું. આ તો તારા પપ્પાએ કીધું તું બાકી મને ક્યાં આવા કઈ શોખ થાય છે હે ખોટે ખોટા ખર્ચા કરવાના. હા તો એ કહેતા હતા કે જમાઈ રાજા જોજો આમાં કઈ ભૂલચૂક ના થાય નકર પછી તમારા પપ્પાના આત્માને શાંતિ નહીં મળે. પપ્પાએ કીધું બ્રાહ્મણે કીધું એટલે મને થયું કે હવે હાથમાંથી તો છુટકારો મેળવીએ. બ્રાહ્મણ ગયા એની ઘરે અને મારા પપ્પાએ તમને કીધું તું ને પપ્પાએ ભલે કીધું એ વાત મગજમાં કાઢી નાખો. અને આ બધી ક્યાં મગજ મારી તમે લઈને બેઠા છો? મારી એક વાત સાંભળો. આવતીકાલે મારે શોપિંગ કરવા જવું છે મારા ફ્રેન્ડ સાથે તો મને 5000 રૂપિયા આપજો બસ. શોપિંગ કરવા કાલે જવું છે ને? હા પાકું છે ને? હા. તો કાલે આપીશ ને? એ કઈ કાલે વાલે નહીં મને અત્યારે જ જોઈએ છે પૈસા. ટેન્શન શું કામ લે છે બકા? આપીશ કાલે કીધું તો ખરા. અરે પણ અત્યારે જોઈએ છે મારે કાલે વાલે મન નથી જોતા. આપું છું શાંતિ રાખ. ઓનલાઈન ટ્રાન્સફર કરું છું તારા એકાઉન્ટમાં. હા જોઈ લે આ તારો નંબર બરોબર 5000. હા 5000 કરું છું. હા પણ આપણે ક્યાં વાપરીએ ઘૂંટવાનું છે આપણું છે આ બધું. પપ્પા મૂકીને જ ગયા છે. વાપર જા આવી ગયા. ટન ટના ટન ટન શાંતિથી શોપિંગ કરજે. હા કરીશ જ ને. અરે મમ્મી આકાશ અરે બહાર આવો ને અહીંયા અહીંયા આવો તો. શું અરે આ બેન આવ્યા છે હાથમાં કઈ વાટકી લઈને ને ટેરેસ પર ગઈ છે.
ખબર નહીં શું કામ, ચાલો ને. રેસ પર હા. ચલો. હમ. હશે કઈ નવું કઈ કાઢ્યું હશે. શું હશે હવે? મગજ મારી આ લોકોની જ પત્તી નથી, રાત ને દિવસ કઈ ને કઈ નવું કરીને બેસે છે. અરે આ શું કરો છો? હા, શું છે આ બધું? તમને કઈ પૂછીએ છીએ. કેમ તમને લોકોને દેખાતું નથી હું શું કરું છું? હા, તમને તો કદાચ યાદ પણ નહીં હોય કે આજે પપ્પાનું શ્રાદ્ધ છે. ક્યાંથી યાદ હોય? હા, જીવતા હતા ત્યારે તો સરખું ખાવાનું પણ નથી આપ્યું, અને અત્યારે તમે પપ્પાની શ્રાદ્ધ ક્યાંથી કરવાના? શ્રાદ્ધ નાખવાનું આટલું બધું જ છે તો પછી એ મર્યા પછી અહીંયાથી ક્યાંથી ખાવાના બેન? તમે જ ઉપર જાઓ ને, જઈને ખવડાવો ને ઉપર જઈને. આ શું બોલે છે? તને કઈ ભાન પડે છે? હદ હોય બોલવાની પણ. ક્યાંથી નાખો? કારણ કે પપ્પાને તો તમે કમોતે માર્યા છે ને, જાણી જોઈને બટેકાનું શાક ખવડાવીને, અને જ્યારે બીમાર પડ્યા ને ત્યારે હોસ્પિટલ પણ નથી લઈ ગયા. અને એક વાત તને કહી દઉં, પપ્પા તો કમોતે મર્યા, પણ મમ્મીની એવી હાલત નહીં થવા દઉં. મમ્મીને હું મારી સાથે જ લઈ જઈશ. મમ્મી, તારો થેલો ભરી લે અને ચાલ મારી સાથે. આટલું બધું બબડવાની કોઈ જરૂર નથી. અને પપ્પા મર્યા છે ને તો એનું મોત આવ્યું હતું ને મર્યા છે. અમે કઈ ગળું બળું નથી દબાવ્યું એનું કે આટલું બધું સંભળાવો છો. તમે એને દવાખાને લઈ ગયા હોત ને તો કાંઈ ના થાત એને, પણ નહીં. હા, તમારી જવાબદારીમાંથી તો તમે ક્યારેય. કેવી વાત કરે છે તું? હા, આ પપ્પાને જેને મેં બીમાર નહોતા પાડ્યા એની જાતે રહીને પડ્યા હતા, અને છતાંય તે આ 2-3 વખત એમને દવાખાને લઈ જ ગયો હતો. નાનું તો નાનું પણ કરાવ્યું હતું ને. હવે મારી પાસે પૈસા ના હોય તો હું કેવી રીતે મોટા દવાખાને લઈ જઈ શકું? પણ નહોતી સગવડતા, એમાં તો તું અમને કેટલાય દિવસથી સંભળાવે છે. અને આમે તે એ તો અમારા બાપ હતા ને, એને કમાવું જોઈએ ને. આ કમાઈને ભેગું કર્યું હોત તો પાછળથી આવા દિવસો જ ના આવત. પણ ના, આ પહેલેથી જ તે આવી ટેવ પડી ગઈ હતી માંગ્યું ખાવાની. પછી તો એમ જ થાય ને. બરાબર છે. થોડી શરમ કર. મર્યા પછી પણ બોલવામાં માપ નથી રાખતા તમે બંને જણા. માણસ જતો રહ્યો છે અહીંયાથી, થોડી તો શાંતિ રાખો. અને બીજી વસ્તુ નિધિ, આ લોકોને કહેવાની ને સમજાવવાની આપણે કોઈ જરૂર જ નથી. તને લાગે છે કે બંને લાયક છે? તો રહેવું પણ નથી લાયક. હા, હા છે ને નથી ને અમારે કઈ નથી સમજવું. હવે નથી ને પપ્પા તો અમને કોઈ ફરક નથી પડતો. રાઈટ. તમારે જે કરવું એ કરો ને. ખોટે ખોટા તમે લોકો પણ માથે આવીને પડ્યા છો. અને તું શાની લબલબાટી બોલાવે છે? આટલા દિવસોથી આ ઘરમાં રહીને તું જ રોકાણી છો ને તે જ ખાધું છે મફતનું. પાછી અમારા ઉપર ખોટે ખોટા બ્લેમ નાખે છે તે. હા, તું છે ને અહીંયાથી જા ને તોય તે અમારા માથેથી બહાર હળવો થશે. સુખેથી તો રહેશે જ મમ્મી, કારણ કે મમ્મીને હું મારી સાથે લઈ જાઉં છું. હે મારી સાથે રહેશે હવે. પણ એક વાત યાદ રાખજો, તમે બંનેએ મા બાપના નિહાપા લીધા છે. જે સંતાનોએ મા બાપના નિહાપા લીધા છે ને એ સંતાન ક્યારેય સુખી નથી થતું. અને તમને તમારા સંતાનોના નિહાપા ન લાગે ને એટલું યાદ રાખજો. ચલ જા હવે શિબાવલી, વધારે બોલતી. ચાલો. અને મમ્મીને લઈ જવા છે ને, શુભ કામમાં દેર ના હોય, લઈને ઉપર જા ફટાફટ, એટલે અમારો રસ્તો ખુલ્લો થાય. શું થયું? ભલા ટોળી માથેથી. હા, આડા પાણીએ ખસ ગઈ. હા ખોટે ખોટા અહીંયા નડતા હતા. તો શું. અને આમ પણ આ ના ગયા હોત ને તો હું જ કહેવાનો હતો કે નીકળો હવે અહીંયાથી. હા, હવે બરો કેટલો કરે છે. પોતાનું ઘર છોડીને અહીંયા આવી છે અને અહીંયા હોશિયારી મારે છે. કઈ નહીં, છોડો. આપણે શાંતિ એશથી જીવશું હવે. હા, હવે કઈ ટેન્શન નહીં. કોઈ ખીજાવવા વાળું નહીં હોય, કોઈ કઈ કહેવા વાળું હા. નહીં. બસ જલસા જ છે હવે. ચલ નીચે જઈએ. ચાલો.